वाले ऐसे लोगों से मिले क्योंकि उनको भी ऐसा ही काम करना है जो हमारे पिताजी को पसंद है कि लो सोशियो इकोनॉमिक क्लास के पीपल को रीच आउट टू देम एंड वी आर ट्राइंग टू डू दैट एट आवर लेवल बेस्ट. फिजियोथेरेपिस्ट डॉक्टर ख्याति है, जो भी बहुत बहुत काबिल है. डॉक्टर मनस्वी और डॉक्टर किंजल, दो हमारे ये है डेंटिस्ट है. तो अभी मैं एक जस्ट एग्जांपल दे के मेरी बात ख़त्म करूँगी क्योंकि ये लोग की बहुत अच्छा स्पीच है. हम लोग क्वालिटी का इतना ध्यान देते हैं कि फॉर एग्जांपल पैथोलॉजी में हम लोग रोज़ हमारे जो इक्विपमेंट होते हैं ना जिससे हम टेस्ट करते हैं उसको स्टैंडर्डाइज रोज़ करते हैं. एंड उसका मायना क्या हुआ कि रोज़ हम ज़्यादा रिएजेंट यूज़ करते हैं और उसका खर्च हम भोगते हैं. तो मगर मैंने ऐसे सुना है कि बहुत सारी तो फिर हमें जब डॉक्टर के हाथ में रिपोर्ट गया तो उसको वो 100% 100% उसको खातरी होनी चाहिए कि हमारे जो रिपोर्ट आया है वो फॉर पेशेंट के सेक वो बिल्कुल सच रिपोर्ट है. तो वो हम उसका ख्याल है. मैंने सुना है कि बहुत सारे लैब्स वो नहीं करते हैं तो रिपोर्ट का जो एक्यूरेसी ऑफ द जो एक्यूरेट है कि नहीं रिजल्ट वो पता नहीं चलता है. मगर हमारे लैब में हम वो नहीं देखते हैं, पेशेंट का हित पहले देखते हैं. तो अच्छा, अभी मैं डॉक्टर मानस्वी को बुलाऊंगी यहाँ स्टेज पे, नॉट स्टेज, ऑन द प्लेटफॉर्म, व्हाटएवर इट इज़. वो आपको कहेगी कि उसके डेंटिस्ट्री में कैसे हमारा डिपार्टमेंट चल रहा है. बहुत ही काबिल यंग लेडी है. हाँ, मुझे मेरी बहनें कहती है कि मेरी खुद का तो इंट्रोडक्शन मैंने नहीं दिया. मैं परम पूज्य के.जे. सोमैया और साकरबेन की एक लड़की हूँ, डॉटर. तो और मैं प्रोफेशन से पैथोलॉजिस्ट हूँ और मैंने यूएसए में बहुत साल प्रैक्टिस की है. मुझे सर्जिकल पैथोलॉजिस्ट इज़ माय फेवरेट सब्जेक्ट. और यहाँ अभी मैं ऑनररी मैनेज करती हूँ सोमैया डायग्नोस्टिक सेंटर. और आप लोग प्लीज़ अगर आप नहीं कभी गए तो देखने के लिए भी आइए और ज़रूर आइए, आपको अच्छा लगे. મારું નામ ડૉક્ટર મનસ્વી મહેતા છે અને હું ડેન્ટિસ્ટ છું. સોમૈયા ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં હું લાસ્ટ 4 વર્ષથી કામ કરું છું અને આ સોમૈયાના વજેથી જ હું આટલી આગળ આવી શકી છું. સો મારો આજે પ્રિવિલેજ છે કે હું તમને પણ એ વસ્તુ કહી શકું છું કે અમે કઈ ટ્રીટમેન્ટ્સ ત્યાં આપી રહ્યા છે. અમે આ ડેન્ટલ ડિપાર્ટમેન્ટ લાસ્ટ 6 થી 7 વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યો છે એન્ડ ઇટ્સ ટોટલી ઓન અ બેઝ જ્યાં અમે એકદમ રિઝનેબલ રેટ્સમાં બધી ટ્રીટમેન્ટ કરીએ છીએ. હું તમને એ બધી ટ્રીટમેન્ટ્સ કહીશ જે અમે અહીંયા આપી રહ્યા છીએ સોમૈયામાં. અમારો ટાઈમિંગ સવારના 10 થી 1 અને સાંજના 5 થી 8 હોય છે. પણ એવો પણ અમે રાખીએ છીએ કે કોઈ પેશન્ટ્સને ઓન અપોઇન્ટમેન્ટ્સ આવવું હોય જલ્દી કે બપોરના કે એવી રીતે તો અમે એ પણ એડજસ્ટ કરી આપે છે કારણ કે અમારો સેન્ટરનો ટાઈમ સવારના 8 થી રાતના 8 વાગ્યા સુધી હોય છે. હવે અમારા ઇન્સ્ટિટ્યુશનમાં આપણે અલગ અલગ બધી ટ્રીટમેન્ટ્સ ચાલે છે જે છે રૂટ કનાલ્સ, સ્કેલિંગ એન્ડ પોલિશિંગ જેને આપણે કહીએ પેઢાની સફાઈ કરવી, દાંત બેસાડવો હોય એમાં પણ અલગ અલગ જે વેરાયટીઝ આવે, દાંત કાઢવાનું, તાર બેસાડવાનું કે આપણા વાંકા ચૂકા દાંત હોય એની માટે, બધી પેઢાની સર્જરી અને હવે જે આપણે બહુ રિસેન્ટલી કોસ્મેટિક સર્જરીઝ આવી છે એ પણ અમે કરીએ છીએ. હવે રૂટ કનાલનો એક્ઝેક્ટ મતલબ શું છે? હવે ઘણીવાર આપણને દાંતમાં બહુ જ દુખાવો થતો હોય કે કાંઈ ઠંડુ ગરમ ખાઈએ તો કળતર થાય કે ઘણીવાર આપણે કહીએ કે બે દાંતની વચ્ચે કંઈ ખાવાનું ફસાઈ જાય છે અને આમ કાઢીએ ત્યારે સારું લાગે. તો એ એવું હોય કે દાંતમાં જ્યારે નસ સુધી હરેક દાંતમાં એક નસ હોય
તો ત્યાં જ્યારે એનો સડો લાગી ગયો હોય તો એવા કેસમાં એકદમ જ દુખાવો થાય. હવે પહેલાંના જમાનામાં બધા દાંત કાઢી નાખતા હતા કે થોડુંક દુખે તો આપણે કાઢી નાખો, પણ હવે થોડાક લાસ્ટ 10 વર્ષથી બધા એ દાંતને બચાવે છે. એ બચાવવાની જે પ્રોસેસ છે એને રૂટ કનાલ કહીએ છીએ. ઘણીવાર દાંતના નીચે પસ જામી ગયો હોય કે એમાં બેક્ટેરિયા વધી ગયા હોય, તો આ જે છે કે એમાં તમે જોશો પહેલાં પિક્ચરમાં કે દાંતમાં સડો લાગ્યો છે, એના પછી અમે એને સાફ કરી ને એમાં બધું ભરીએ. એ એવું મટીરિયલ ભરીએ કે એ બોડીને બાયોકમ્પેટેબલ, એટલે એ બોડીને એને એક્સેપ્ટ કરી શકે અને એ દાંતમાં તમે ખાઈ શકો, ચાવી શકો અને તમારે કાઢવાની જરૂર ન પડે. એકવાર રૂટ કનાલ થઈ જાય એના પછી ઓલ ધ ટાઈમ કેપ બેસાડવી જરૂરી છે. ઘણાને એવો ડાઉટ્સ હોય કે રૂટ કનાલ કરી લીધી પણ કેપ ન બેસાડીએ તો, પણ અગર આપણે એમાં કેપ ન બેસાડીએ તો ચાન્સીસ છે કે દાંત તૂટી જાય. એટલે રૂટ કનાલ પછી એ બી જરૂરી છે કે એના કેપ બેસાડી દઈએ. હવે ઘણીવાર દાંત એટલો બધો બી તૂટી ગયો હોય કે ઘણા ડેન્ટિસ્ટ કે આ બચી જ નહીં શકે, આને કાઢવો જ પડશે. પણ આપણી પાસે હવે એવી પણ ટ્રીટમેન્ટ છે જેમાં આપણે દાંતનો અંદરથી સપોર્ટ લઈને એને બચાવી શકીએ. એટલે ઇન શોર્ટ 90% ઓફ ધ કેસીસને આપણે દાંતમાં એને સેવ કરી શકીએ છીએ. તો ઇટ્સ ઓલવેઝ બેટર કે આપણે રૂટ કનાલ માટે જઈએ અને દાંત ન કાઢવો પડે આપણે. હવે દાંત બેસાડવાની કઈ કઈ ટેકનિક્સ છે. એક તો આપણે જે ચોકઠું બેસાડીએ એ છે. બીજું છે ફિક્સ દાંત કહીએ કે ઘણા લોકોને એમ હોય કે એ લોકોને ચોકઠુંનું કાઢવા મૂકવાની નથી જોતું પ્રોબ્લેમ, એ છે. અને ત્રીજું જે બહુ રિસન્ટલી લાસ્ટ 5-6 વર્ષથી આવ્યું છે એ છે ઇમ્પ્લાન્ટ્સ છે. હવે ચોકઠું એટલે જેમ આપણે બધાને જ ખબર છે કે આપણે 32 જે બેસાડીએ કાઢવા મૂકવાનું હોય. હા કહું. એટલે જેમ કે મેં કીધું કે દાંત બેસાડવું એટલે આપણે ચોકઠાનું છે, એ 32 આપણી બેસાડીએ એવી રીતે. ફિક્સ દાંત એટલે શું કહીએ કે આપણે એમાં દાંતનો સપોર્ટ લઈએ. ક્યારેક દાંત આપણે ન હોય વચ્ચે તો એમાં આપણે આપણા આગળ પાછળનો દાંતનો સપોર્ટ લઈને ફિક્સ બેસાડી શકીએ છીએ. પણ એ પણ અલગ અલગ કન્ડિશન્સમાં ડિપેન્ડ થાય. અને ઇમ્પ્લાન્ટનો મતલબ શું છે, આપણી પાસે ઇમ્પ્લાન્ટોલોજીસ્ટ પણ છે, એ પણ બોલશે, પણ એમના બિહાફ પર હું પણ થોડુંક તમને કહું છું. શીલ સે ઓકે. બ્રશ કરતા હોઈએ કે દાંત એમ લાગે થોડા હલતા હોય, એના કારણસર છે કે બે પેઢાઓની વચ્ચે બહુ કચરો ભરાઈ ગયો હોય કે આપણા પેઢા નબળા પડી ગયા હોય. તો એવા કેસમાં આપણે પેઢાઓની સફાઈ કરાવી, જેને અમે અમારા પ્રોફેશનલ લેંગ્વેજમાં સ્કેલિંગ કહીએ છીએ. સ્કેલિંગ આ એવી વસ્તુ છે કે હરેક જણને વરસમાં કે 2 વર્ષે એકવાર કરાવવું જરૂરી છે. એ આપણા પોતાના જ હાઇજીન રીઝન્સ માટે, તાકે બધા દાંતનો જે કચરો હોય જે ઘણીવાર આપણા બ્રશથી પણ ન નીકળે કે ફ્લોસથી પણ ન નીકળે, એ આ સ્કેલિંગ જે પ્રોસેસ છે એનાથી નીકળે. અને સાથે જે પેઢામાંથી લોહી નીકળતું હોય કે દાંતમાં વાસ આવતી હોય મોઢામાંથી, એ બધું જ ઓછું થઈ જાય. એટલે અલોંગ વિથ બ્રશિંગ કે માઉથવોશ આપણે યુઝ કરીએ, આ પ્રોસેસ જેને આપણે સ્કેલિંગ કહીએ છીએ એ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે, જે એટલીસ્ટ મેં કીધું વર્ષે એકવાર કરવું જ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જે આપણી ટ્રીટમેન્ટ આવે છે એ છે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. સ્કેલિંગના ઇટ ડિપેન્ડ્સ, વેરીઝ. એટલે એનીથિંગ બિટવીન 300 ટુ 700 કેટલો પેઢાઓ છે એની કન્ડિશન્સો છે એવી રીતે. આપણી બીજી જે પ્રોસેસ છે એ છે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે શું કે આપણે આ વાંકા ચૂકા દાંત હોય એને સીધા કરવાના. હવે આપણે આ પ્રોસેસ પણ આપણે સોમૈયામાં સ્ટાર્ટ કરી છે. અને ઘણા લોકોને એવું હોય કે એ લોકોને મેટલ જે હશે તો એમ જોતું નથી કે એ તાર દેખાય. તો હવે રિસન્ટલી એવું બી આવ્યું છે કે એ કોસ્મેટિક એટલે એકદમ ઇનવિઝિબલ બ્રેસીસ હોય કે તમે હસો તો દેખાય પણ નહીં કે તાર બેસાડ્યા છે કરીને. પછી જે ટ્રીટમેન્ટ આવે છે એ છે કોસ્મેટિક ટ્રીટમેન્ટ. કોસ્મેટિક ટ્રીટમેન્ટ એટલે એમાં આપણે અલગ અલગ દાંતની ઉપર કેપ્સ બેસાડીએ. 2 દાંતની વચ્ચે જગ્યા હોય, આગળના 2 દાંતની વચ્ચે જગ્યા હોય તો એને કવર કરવા માટે, કે આપણા દાંતના કલરના ફિલિંગ્સ થાય. અને આપણે ઘણા લોકો જે યંગ જનરેશન છે
એ દાંતની ઉપર થોડી ટૂથ જ્વેલરી કહીએ છીએ, અગર પોસિબલ થાય તો હું તમને દેખાડું છું કે એ એક આમાં જસ્ટ ઇટ્સ ફોર કોસ્મેટિક રીઝન્સ કરતા હોય. તો અમારી સોમાયામાં આ બધી ટ્રીટમેન્ટ્સ અમે આપીએ છીએ અને વી હેવ ઓલ ફેસિલિટીઝ અને અમારો સ્ટાફ ને બધો ઘણો વેલ ઇક્વિપ છે. તો વી વુડ બી હાઈલી પ્રિવિલેજ્ડ કે અગર તમે અમારું સેન્ટર વિઝિટ કરશો એન્ડ તમે અમને ચાન્સ આપો કે અમે તમને આ સર્વિસ આપી શકીએ એની માટે. થેન્ક યુ સો મચ. યેરલા ડેન્ટલ કોલેજ ખારઘરમાંથી. હા હા હા, મીઠું ઘસવાથી છે ને જે મોઢામાંથી આપણી વાસ ને બધું આવતું હોય ને એ ઓછું થઈ જાય, પણ સાથે આપણે જે નોર્મલ બ્રશ કરતા હોઈએ પેસ્ટ અને એનાથી એ તો એટલું જરૂરી જ છે, કારણ કે મેં કીધું કે જે બધો કચરો છે એ કચરો ન નીકળે એવી રીતે. એટલે એ કરાય ખરી મીઠું ઘસવાનું, પણ સરખું બ્રશથી પણ સાફ કરવું જ પડે એવી રીતે. હા, એટલે આયુર્વેદિકમાં શું હોય ને કે આપણા બધા ઓલા જડીબુટ્ટી આપણે જે હોય એ વધારે એમાં હોય, અને આ કોલગેટ ને એમાં જે એ લોકો કન્ટેન્ટ નાખે એનાથી આપણું ફોમ ને બધું વધારે બને, સાથે વધારે મોઢામાં ફ્રેશનેસ લાગે, કે મોઢામાંથી જે વાસ આવતી હોય એ જે આપણી નોર્મલ માર્કેટમાં પેસ્ટ મળે છે એ વધારે ઓછી થઈ જાય એવી રીતે છે. હું પોતે તો એ જ કહીશ કે કોલગેટની વધારે સારું છે, કારણ કે એ અમે લોકો યુઝ કરીએ છીએ એટલે. હા જી, હા હા જી હા. એ આવી જાય ઘણીવાર. શું હોય કે આ બધો કચરો જે હોય ને એ પેઢાની અંદર જામેલો હોય, એટલે હવે એ અગેન પેશન્ટ ટુ પેશન્ટ વેરી થાય કે ઘણા લોકોનો એટલો બધો કચરો હોય કે એમાં સ્કેલિંગની જોડે એટલે સફાઈની જોડે સર્જરી કરવું ઇમ્પોર્ટન્ટ છે, પણ 90% ઓફ ધ કેસીસમાં ખાલી ક્લિનિંગ કરીએ ને તો પણ એ મોર દેન ઇનફ થાય પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે, કે ટેમ્પરરી બેઝ પર એવી રીતે. હા હવે હું પોતે ડૉક્ટર ભાવિકાને આપું છું, જે ઇમ્પ્લાન્ટની વિશે બોલશે થોડુંક. થેન્ક યુ સો મચ. આ મહિનાની 27th to 31st અમે ફ્રી ડેન્ટલ ચેકઅપ રાખ્યું છે સોમાઈ ડાયગ્નોસ્ટિક સેન્ટર, અને 15 મિનિટનું સ્કેલિંગ જે હમણાં એને વાત કરી દેટ વિલ બી એ પણ ફ્રી કરવામાં આવશે. અને હવે હું ઇન્ટ્રોડ્યુસ કરું છું prosthodontist. Prosthodontist was a new name for me too when she Bhavika Thakkar. We are very happy to have her. She just joined our group. She's trained અહીંયાથી જઈને યુએસએમાં એણે પ્રોસ્થોડોન્ટિસ્ટનું ટ્રેનિંગ લીધું છે, અને શી ઇઝ ધ ઇમ્પ્લાન્ટ સ્પેશિયલિસ્ટ. 4 મિનિટમાં થઈ ગયું. Also, you tell about it. गुड मॉर्निंग एवरीवन. सबको मेरा नमस्कार. मुझे आज ये अपॉर्चुनिटी मिली है आपके सामने बोलने की नीरूबेन मैडम की वजह से, जो मैं उनको बहुत ही धन्यवाद देना चाहता हूँ. मेरा नाम है डॉक्टर वीरेंद्र अग्रवाल. आई एम अ ऑर्थोपेडिक सर्जन. मैंने अपनी ग्रेजुएशन की है तेरना मेडिकल कॉलेज से और पोस्ट ग्रेजुएशन की है केजे सोमैया मेडिकल कॉलेज से. मेरी स्पेशलाइज ट्रेनिंग हुई है 3 सालों की डॉक्टर मुखी सर के अंडर, जो डॉक्टर श्यामलाल मुखी, ही इज़ अ फेमस रिप्लेसमेंट एंड स्पाइन सर्जन मुलुंड में, जिनका राज हॉस्पिटल है. मेरी पोस्ट ग्रेजुएशन होने के बाद मैंने अपनी फेलोशिप की है यूएसए से, और उसके बाद मैं आया हूँ प्राइवेट प्रैक्टिस में. अभी फ़िलहाल 2 सालों से मैं हूँ असिस्टेंट प्रोफेसर ऑर्थोपेडिक डिपार्टमेंट में केजे सोमैया मेडिकल कॉलेज में ही, और इवनिंग में मेरी प्रैक्टिस होती है केजे सोमैया डायग्नोस्टिक में, सेशल्स इंस्टीट्यूट से. अभी स्पेशलाइजेशन मेरा है कॉम्प्लेक्स ट्रॉमा, स्पाइन और नी रिप्लेसमेंट. अब ऑर्थोपेडिक्स में बात करने के लिए ऐसे तो बहुत कुछ है, पर 2 चीज़ें जो सबको बहुत तंग करती है, खासकर बड़ी उम्र में 40 के बाद, वो है कमर दर्द
और घुटनों का दर्द। अब घुटनों का दर्द जो है, जो उम्र जैसे बढ़ती है तो घुटनों में जो तकलीफ आती है उसे बोलते हैं आर्थराइटिस। आर्थराइटिस मतलब घुटने घिस जाना। घुटने में एक चिकनी परत होती है और दो हड्डियों के बीच में, मांडी और पैर की हड्डी के बीच में एक कुशन होता है जिसके बल पे हम चल पाते हैं, दौड़ पाते हैं। उसे कहते हैं मेनिस्कस हमारी भाषा में। पहले शुरुआत होती है वो मेनिस्कस की घिसने की, फिर स्टेज 2 स्टेज 3 में शुरुआत होती है वो चिकनी परत की घिसने की। धीरे धीरे स्टेज 3 स्टेज 4 में वो हड्डियां घिस जाती है। तो इस तरह से जो घुटना घिसता है वो 4 स्टेजेस में होता है। अब होता ये है कि जो पहले 2 स्टेजेस में जब हम होते हैं तो हम उसे इग्नोर करते हैं कि हाँ भाई ठीक हो जाएगा, दवा ले ली, एक पेन किलर ले लिया, कौन डॉक्टर को दिखाने जाए। यही हमारी कमज़ोरी होती है। जब हम फर्स्ट 2 स्टेजेस में उसे ध्यान दें तो दवाओं से, प्रॉपर फिजियोथेरेपी से उसे ठीक किया जा सकता है, उसे हम ढकेल सकते हैं। घुटने घिसना कोई डॉक्टर इस दुनिया में या कोई भी रोक नहीं सकता। वो एक एज रिलेटेड प्रोसेस है। जो मशीन जूनी होती है तो वो भी ख़राब होती है, शरीर हमारा बढ़ रहा है उम्र में तो वो भी घिस रहा है। बट हम उसे पहले से ध्यान दें, कसरत और दवाएं बराबर कोर्स करें तो उसे हम आगे ढकेल सकते हैं, आगे और सरका सकते हैं वो तकलीफ़ को। जो अगर स्टेज 3 स्टेज 4 में पहुंच जाए वो तकलीफ़, तो फिर उसमें एक ही इलाज बच जाता है, वो है घुटना बदली का ऑपरेशन। जिस चीज़ से हम सभी डरते हैं कि नहीं क्या होगा, इसका तो फेल हो गया, उसका फेल हो गया, हमने इसका देखा, इसका तो सक्सेस नहीं हुआ। पर ये धारणा जो है ये लास्ट 10 सालों से बहुत चेंज हो चुकी है। सक्सेस रेट्स बहुत ज़्यादा बढ़ चुके हैं, यहाँ तक कि 95 to 98% कोई कॉम्प्लिकेशन नहीं होता। सोमैया हॉस्पिटल में भी हमारे घुटने बदली का ऑपरेशन होता है और प्राइवेट अस्पतालों में भी। अब घुटने बदली का जो ऑपरेशन होता है उसमें 2 तरीके के, जस्ट आपकी नॉलेज के लिए, जो आर्टिफिशियल घुटना हम लगाते हैं वो है एक इंडियन होता है और एक इम्पोर्टेड कंपनी का। जो इंडियन कंपनी का होता है उसकी लाइफ थोड़ी कम होती है बट वो सस्ता होता है। उसे अगर पेशेंट को 65 या 70 सालों के ऊपर तकलीफ़ हो तो उनमें किया जा सकता है। जो अगर 50 या 55 सालों के बाद ही करना है तो इम्पोर्टेड घुटना प्रेफरेबल होता है। इम्पोर्टेड घुटना अगर सोमैया अस्पताल में करे तो पूरी सर्जरी का कॉस्ट, एक सोमैया डायग्नोस्टिक में जो पेशेंट्स मुझे दिखाने आते हैं उनके लिए मैं 1,10,000 में कर देता हूँ। जो कंप्लीट कॉस्ट आ गया उसमें जो घुटना आ गया, जो दवाएं आ गई, हॉस्पिटल का एडमिशन आ गया, सभी खर्चा आ गया। दूसरा है अभी कमर दर्द। कमर दर्द में आपको ये चीज़ बताने देना चाहता हूँ मैं कि 90% जो कमर दर्द होता है वो मैकेनिकल बैक पेन होता है। अब मैकेनिकल बैक पेन मतलब क्या? मैकेनिकल मतलब अंदर कोई उसका बीमारी का कोई कारण नहीं है। जो बाहर हमारी कमर में मांसपेशी होती है उनमें चमक भर जाना, वो कड़क हो जाना, या इरेगुलर पोस्चर मतलब सीधे तरीके से नहीं बैठना, उठना बैठना बराबर नहीं होना, झुकने वक्त घुटना सीधे रख के झुकना तो जो कमर पे जोर आता है उसे मैकेनिकल बैक पेन होता है। 90% ऑफ बैक पेन दवा से ठीक हो जाता है, उनमें कोई तकलीफ नहीं होती। 5 से 10% केसेस कुछ ऐसे होते हैं जिनमें 2 तरीके की तकलीफ़ें बहुत कॉमनली पाई जाती है। एक है जो बहुत कॉमन आपने सुना होगा, स्लिप डिस्क, मतलब गादी सरक जाना और नस पे वो दबाव देना। अब उससे तकलीफ़ ये होती है पैरों में झुंझुनाहट होना, सुनपना आना, मूंगी आना, खाली चढ़ना पैरों में, धीरे धीरे पैरों की ताकत कम हो जाती है। पेशेंट को ये लगता है पैरों का तो तकलीफ़ मुझे यहाँ पे है पर डॉक्टर मेरा कमर का एक्सरे क्यों कर रहा है? तो उसे यही समझाना पड़ता है कि नस यहाँ पे दबने के कारण, कमर में दबने के कारण पैरों में उसका असर आता है। तो उसे हमें एक्सरे और एमआरआई और इन्वेस्टिगेशंस करके पता चलता है कि स्लिप डिस्क वाकई में है कि नहीं है। जो अगर स्लिप डिस्क है तो उसे फिर पहले तो बेड रेस्ट और दवाओं से ठीक किया जाता है। अगर वो मानो नहीं हो तो अगर नस पे बहुत ज़्यादा दबाव हो, कुछ इंडिकेशंस होते हैं उसके जो एमआरआई में आगे जाके बता सकता हूँ, उन पेशेंट्स को जिन्हें ये तकलीफ़ है तो उन्हें वो गादी का टुकड़ा जो दबा रहा है नस पे, उसे निकालने का ऑपरेशन करना पड़ता है।
अब पहले के ज़माने में ऑपरेशन जो होता था कमर का, उसे 4 सेंटीमीटर 6 सेंटीमीटर का पूरा कमर खोल दिया जाता था गादी का टुकड़ा निकालने के लिए। बट अब के ज़माने में 2 टके का 4 टके का ऑपरेशन होता है सिर्फ, जिसमें से इतने से चीरे में से वो गादी का टुकड़ा निकाल दिया जाता है। ऑपरेशन के तुरंत बाद मैं अपने पेशेंट्स को तीसरे दिन खड़ा करके चलाना शुरू कर देता हूँ। 5वें से 6ठे दिन तक पेशेंट चल के घर जाता है, ना कि लेट के, जो हमेशा वापस से हमारे मन में डर रहता है। कमर का ऑपरेशन मतलब 3 महीने 6 महीने बेड में आराम, ये बिल्कुल भी ऐसा नहीं है। ये 10 साल 15 साल पहले तक था, जो अब ऐसा नहीं है। दूसरा है नस में टाइट होना या फिर मन के एक दूसरे के ऊपर सरकना, जिसे हमारी भाषा में बोलते हैं स्पॉन्डाइलोलिस्थेसिस, मतलब मन के सरक चुके हैं। जो मन के कमज़ोर हो जाते हैं वो एक के ऊपर एक लाइन में होने की जगह एक दूसरे के ऊपर सरक जाता है। जब भी एक दूसरे के ऊपर सरक जाए तो पीछे की नस जो है वो टाइट हो जाती है। अब पीछे की नस टाइट हो तो जैसा स्लिप डिस्क वाला पिक्चर होता है, वही चीज़ तकलीफ पेशेंट को होती है कि वो 100 मीटर 200 मीटर चलेगा, उसे एकदम थकान हो जाती है, पिंडियों में ज़्यादातर दर्द होता है बहुत ज़्यादा, वो बैठ जाएगा 200 मीटर के बाद, 15 से 20 मिनट बैठने के बाद उसे अच्छा लगेगा, फिर वो चल पाएगा। तो नस का जो ब्लड सप्लाई रुक जाता है, जो टॉक्सिन्स भर जाते हैं, वो आराम में वो रिलीज़ हो जाते हैं, खुल जाते हैं और फिर से वो चल पाता है। अब ये परमानेंट इलाज नहीं है कि हम हर 100 मीटर में बैठे और फिर चले, फिर हर 100 मीटर में बैठे फिर चले। उसका परमानेंट इलाज कि वो फिर से और ना सरके, फिर से और पे नस ना दबाव आए, पैरों में लकवा ना हो, इसीलिए उसे एक फाइनल चीज़ होती है सर्जरी, जिसमें नस को पीछे से ढीला किया जाता है और मनकों को फिक्स किया जाता है समथिंग कॉल्ड एज पेडिकल स्क्रूज से। स्क्रू और रॉड का फिक्सेशन होता है जिसे मनकों को फिक्स किया जाता है। पहले के ज़माने में एक रॉड जैसी चीज़ थी, रेक्टेंगल जैसी चीज़, उसे हार्टशिल बोलते थे, उसे किया जा सकता था। बट उससे बेहतर चीज़ है अभी ये स्क्रू और रॉड का कॉन्सेप्ट। तो ये 2 चीज़ें हैं। मैंने बहुत ही रफ, बहुत ही सुपरफिशियल, बहुत ही ऊपरी से बताया आपको कि घुटनों और कमर का दर्द के बारे में। बाकी ऑर्थोपेडिक्स में ऐसे तो बताने के लिए बहुत कुछ है, सर से पैर तक मैं बताने जाऊं तो मैं दिन भी मुझे कम पड़ेगा। तो मैं आपको यही बताना चाहता हूं कि सोमाया डायग्नोस्टिक है, जो बहुत ही अच्छा सेंटर है अब सभी पेशेंट्स के लिए, जो अफोर्डिंग नहीं भी है, जो कम अफोर्डिंग है, जिसमें हमने कंसल्टिंग बहुत ही कम रखी है और बाकी सुविधाएं हैं, जो पेशेंट को बाद में एक्सरे लगता है, ब्लड टेस्ट लगते हैं और फिजियोथेरेपी स्पेशली मुझसे रिलेटेड, जो ऑर्थोपेडिक और फिजियोथेरेपी गो हैंड इन हैंड। थैंक यू सो मच। बिल्कुल जी, यस 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 टाइम भी पार्ट लिया है फुल मैराथन में जी लेकिन 20 दिन से मुझे थोड़ा ऐसा इंजरी हुआ नी का जी और बाद में अभी ऐसा ऑस्टियोआर्थराइटिस का डायग्नोसिस हुआ अगली ऑस्टियोआर्थराइटिस। करेक्ट, मैं 25 तारीख को 45 किलोमीटर दौड़ा था, यहाँ थाने गया, थाने से वापस आया बिल्कुल और 26 तारीख से अब आज तक हम लोग 20 दिन हो गया जी आर्थराइटिस हुआ तो इतना अर्ली इंजरी हुआ है ऐसा मैं बोल रहा हूँ जी। क्या था तो नहीं दौड़ना था, इनको नहीं दौड़ना था। नहीं नहीं ऐसा नहीं है। देखो आपको वो कुछ चीज़ें वापस से एक फ्रेश समझा सकता हूँ मैं। जो हमारी बॉडी होता है, हमारे शरीर में एक होता है डैमेज और एक होता है रिपेयर। तो डैमेज और रिपेयर ये दोनों कॉन्स्टेंटली चलते रहते हैं, मतलब खराबी हो रही है और शरीर उसको रिपेयर कर रहा है। अब हमारी हड्डी टूट गई तो बच्चों में वो चीज़ 3 हफ्ते या 4 हफ्ते में जुड़ जाती है। 50 की उम्र 40 की उम्र के बाद वही हड्डी जुड़ने को 6 हफ्ता 8 हफ्ता लग जाता है। क्यों? मेरी हड्डी वैसे क्यों नहीं जुड़ती वापस से? तो उसका कारण ये है कि वो रिपेयर प्रोसेस जो है वो स्लो हो जाता है। उम्र के बढ़ते वो रिपेयर प्रोसेस को ज़्यादा टाइम लगता है। तो वैसा ही हाल हमारे घुटनों में भी है कि घुटनों में हम मैराथन दौड़ रहे हैं, ऐसा नहीं है कि रिपेयर उसका डैमेज नहीं होता है। जो डीजेनरेटिव प्रोसेस अभी भी चालू है, जो भागते हैं दौड़ते हैं कुशन पे इफेक्ट आ रहा है तो थोड़ा ट्रॉमा, माइक्रो ट्रॉमा बोलते हैं उसको, मेजर ट्रॉमा नहीं। ऐसा नहीं कि आप बेड पे लेट जाओ, उसे कहते हैं माइक्रो ट्रॉमा।
तो माइक्रो ट्रॉमा उस वक्त भी कंटिन्यूसली होता रहता है। अब जो 20 साल का 25 साल का लड़का दौड़े मैराथन में, तो उसमें रिपेयर प्रोसेस उसके बाद का बहुत जोरों का है, तो ही विल बी बैक टू हिज वर्क इमीडिएटली। बट 40 से 50 साल की उम्र के बाद वो माइक्रो ट्रॉमा तो वही रेट पे बढ़ते जा रहा है, बट जो रिपेयर प्रोसेस है वो स्लो होते गया है। अब ऐसी कोई जादुई मेडिसिन नहीं है दुनिया में कि हम वो रिपेयर प्रोसेस को फट से बढ़ा दे और वो शरीर को हमारे 50 साल के 20 साल जैसा बना दे। तो ये है आपका जवाब। तो मेरा कहने का मतलब ये है कि मैं ऐसा रेगुलर 5 टाइम्स में मैराथन दौड़ा, मतलब डेली का 3 घंटा तो होता है। जी लेकिन ये 20 दिन के पहले मेरे जाल लेमिनिस्कस को इंजरी हुआ, लिगामेंट का इंजरी हुआ, जी तो 20 दिन में ऐसा ये आर्थराइटिस हो जाता है क्या? नहीं, 20 दिन में नहीं होता है, मैंने वही बताया ना आपको, ये एज रिलेटेड गोइंग ऑन गोइंग प्रोसेस है। अभी तक की उम्र में जो अभी तक का डैमेज हुआ है वो मैंने अभी ट्रॉमा होने से अभी उसमें और बढ़ गया है। बिल्कुल कर सकते हैं, पेशेंट के फिटनेस के हिसाब से। मैं जो करता हूँ 3 दिन में पेशेंट को खड़ा कर देता हूँ, 5वें दिन तक चला देता हूँ और 2 हफ्ते तक वो रूटीन में आ जाता है अपने। 2 हफ्ते में टाके निकलते हैं और उसके बाद वो रूटीन में आ जाता है। बिल्कुल बिल्कुल जी, थैंक यू सो मच। आप जरूर आइए सोमैया डायग्नोस्टिक्स में, इनसे मिलिए अपॉइंट। थैंक यू डॉक्टर अग्रवाल, इट वॉज ब्यूटिफुल। डॉक्टर पाविका, वी हैव टू फिनिश सेवरल अदर। આજે આપણે વાત કરશું ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સની ઉપર, જે મોસ્ટ રિસન્ટ એડવાન્સમેન્ટ છે ડેન્ટિસ્ટ્રીમાં. આપણે અગર પ્રોસ્થોડોન્ટિક્સ કહીએ તો એ શું હોય? આપણે અગર પ્રોસ્થોડોન્ટિક્સ કહીએ તો એ શું હોય? ઇટ ઇઝ બેઝિકલી જે આપણા જે કેપ નાખીએ દાંતની ઉપર, ક્રાઉન્સ, એ બરાબર બનવા જોઈએ, એની ફિટ સારી હોવી જોઈએ. બીજું છે કે જેને દાંત છે એની ઉપર ક્રાઉન નાખીએ છીએ એ દાંતને બચાવવા માટે. સેકન્ડ ઓપ્શન છે કે જેને દાંત નથી, થોડા જ દાંત છે અને થોડા છે થોડા નથી, તો એની માટે રિમૂવેબલ પાર્શિયલ ડેન્ચર કહેવાય છે, જેમાં જે દાંત નથી એ જ રિપ્લેસ થશે. ત્રીજું કન્ડિશન છે જેને દાંત જ નથી, બધા દાંત થોડા કેરીઝ ટ્રોમાના કારણે પડી ગયા છે, તો થર્ડ છે કે કમ્પ્લીટ ડેન્ચર આપણે જે કહે છે એ છે. રિમૂવેબલ પાર્શિયલ ડેન્ચરનું ફોટોગ્રાફ એ જ બતાડેલું છે, જ્યાં પાછળના દાંત મિસિંગ છે, ઉપરનું જે પિક્ચર છે એ નીચેના જબડાનું છે અને નીચેનું જે પિક્ચર છે એ ઉપરના જબડાનું છે. તો જ્યારે આપણે ઉપર કાસ્ટ પાર્શિયલ ડેન્ચર લગાડીએ એ નોટ રેગ્યુલરલી પ્રેક્ટિસ છે. સો ધીસ ઇઝ વન થિંગ કે આપણે જે નોર્મલ ડેન્ચર લગાડીએ જેમાં તાર હોય જે ખાલી દાંતને સપોર્ટ કરે ને આખું બીજું ડેન્ચર હોય, એનાથી જે તાર જે દાંતને સપોર્ટ કરે એ દાંતને હલાવી શકે છે. આ જે રિમૂવેબલ પાર્શિયલ ડેન્ચર છે જે કાસ્ટિંગથી બનેલું છે, અંદર આખું મેટલ કાસ્ટ કરેલું છે, તમારું ટિશ્યુ અને ટીથના સપોર્ટ લઈને આપણે એ લગાડીએ છીએ. તો એના લીધે જે એડજસન્ટ ટીથનું સપોર્ટ લઈએ છીએ એમાં કાંઈ જ પ્રોબ્લેમ નથી થતું, મોબિલિટી યા લૂઝ નથી પડતા. બીજું છે કમ્પ્લીટ ડેન્ચર, જ્યાં પેશન્ટને દાંત જ નથી અને આપણે આખું ચોકઠું રિપ્લેસ કરીએ છીએ. તો ધીસ ઇઝ ધ પિક્ચર ફોર કમ્પ્લીટ ડેન્ચર. હવે ડેન્ચર ઇઝ અ રિમૂવેબલ પ્રોસ્થેસિસ, કોઈ પણ હોય, પાર્શિયલ હોય કે કમ્પ્લીટ ડેન્ચર હોય. એને રિપ્લેસ કરવા માટે એડવાન્સીસ આવી ગયા છે, જ્યાં આપણે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ કહીએ છીએ, જ્યાં ટાઇટેનિયમ પોસ્ટ એક માઇનર સર્જરી કરીને બોનની અંદર નાખવામાં આવે છે. ત્યાં એને 3 થી 4 મહિના આપણને રાખવું પડે. જેવી રીતે ની રિપ્લેસમેન્ટ ને એમને ઓર્થોપેડિકે એક્સપ્લેન કર્યું, સિમિલર પ્રોસિજર છે. બોનમાં કોઈ પણ ફોરેન બોડી જાય ને અંદર જઈને બેસે તો આપણને એને સ્ટીલ પીરિયડ આપવું જોઈએ. એટલે 3 થી 4 મહિના એટલા માટે રૂકવાનું કે બોન એને જકડીને પકડી લે ને એ એક સોર્ટ ઓફ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ છે. એકવાર સ્ક્રૂએ પકડી લીધું તો 25 to 30 યર્સ એની લાઈફ છે. એની ઉપર પછી આપણે અબટમેન્ટ નાખીને ક્રાઉન આપીએ છીએ. તો જ્યારે ક્રાઉન આપીએ એ ક્રાઉન જેવી રીતે આપણે વેર એન્ડ ટેર હોય ડેલી ખાવામાં, એવી રીતે પછી ચેન્જ કરવું પડે એવરી 5 to 10 યર્સ.
નાવ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ જે રીતે મેં તમને કીધું કે ટાઇટેનિયમ પોસ્ટ છે જે બોનમાં નાખીને કરવું પડે. સો ઇટ ઇઝ અ કમ્પ્યુટરાઇઝ પ્રોસિજર જ્યાં CBCT સ્કેન થાય, તમારી બોનની વિથ ને હાઇટ જોયેલી હોય. આપણે ખાલી હડકા નથી હોતા અહીંયા, ત્યાં આર્ટરીઝ નર્વ્સ હોય છે જે પાસ થાય છે, જે બ્લડ સપ્લાય આપે છે ફેસ અને જોને. તો એ બધું ધ્યાનમાં રાખીને સર્જરી પ્લાન કરીને કરવી પડશે. સિંગલ ટૂથ રિપ્લેસમેન્ટમાં તમે જોઈ શકો છો કે જ્યાં એક દાંત નથી ત્યાં આજુબાજુનો દાંતનો સપોર્ટ નથી લેતા. એક નવી એડવાન્સમેન્ટ આ એટલા માટે છે કારણ કે જ્યારે આપણે બ્રિજ કરીએ, જ્યાં આજુબાજુના સારા દાંતને સપોર્ટ લઈ ને પછી વચમાનું દાંત બેસાડે છે, તો આમાં તમારું જે આજુબાજુનું સારું દાંત છે એમાં કાંઈ જ આપણે સપોર્ટ નથી લેતા. જ્યાં દાંત નથી ત્યાં સારું બોન હોય તો ઇમ્પ્લાન્ટ સર્જરીથી ઇમ્પ્લાન્ટ અંદર જશે. 2 to 4 મંથ્સના દરમિયાનમાં એકવાર પકડી લીધું પછી આપણે અબટમેન્ટ નાખીને એના ઉપર ક્રાઉન નાખી શકીએ. સો ધીસ ઇઝ સિંગલ ટૂથ રિપ્લેસમેન્ટ. એક દાંત ન હોય તો એક જ દાંત રિપ્લેસ થાય છે. મલ્ટિપલ ટૂથ રિપ્લેસમેન્ટ પણ હોઈ શકે, જેવી રીતે જેને દાંત જરા પણ નથી, જેવી રીતે તમે ફર્સ્ટ પિક્ચરમાં જોવો છો, તો એમને નથી જોઈતું કે એ કાઢવા નાખવાનું ચોખ્ઠું આપે, એમને કાંઈ ફિક્સ પ્રોસ્થિસિસ જોઈએ છે. તો આપણે ઉપર 16 ટીથ હોય, આપણે 16 ને 16 નથી રિપ્લેસ કરવાના, આપણે મિનિમમ 4 to maximum 6, 8, 10 ઇમ્પ્લાન્ટ્સ નાખી ને એની ઉપર એક ફિક્સ પ્રોસ્થિસિસ બનાવી શકીએ છીએ, જેવી રીતે આ ફર્સ્ટ પિક્ચરમાં બતાડેલું છે. સેકન્ડ પિક્ચરમાં છે, સપોઝ તમને 3-4 દાંત મિસિંગ હોય તો એ 4 ને 4 દાંતમાં ઇમ્પ્લાન્ટ નાખવું જરૂરી નથી. આપણે સ્ટડી કરી અને 3 દાંત ન હોય તો બ્રિજ, જેવી રીતે નોર્મલ ટીથના સપોર્ટ લઈને બનાવીએ છીએ, એવી રીતે 2 ઇમ્પ્લાન્ટ ઉપર પણ 3 દાંત બેસી શકે છે. કોઈક પેશન્ટ્સમાં કોઈક પેશન્ટ્સમાં આપણને બોન ગ્રાફ્ટની જરૂરત પડે, જેમાં બોનની થિકનેસ અને વિથ આટલી ન હોય કે આપણે સારું એવું થિક અને સારા લેન્થનું ઇમ્પ્લાન્ટ પ્લેસ કરી શકીએ, તો એમાં આપણને બોન ગ્રાફ્ટ યુઝ કરવાની જરૂરત પડી શકે છે. એ કાંઈ ડિફરન્ટ પ્રોસિજર નથી. યુઝલી સપોઝ દાંત કાઢી અને આપણે કરીએ કે ચલો આ દાંત ન બચાવી શકીએ, જેવી રીતે કીધું હતું કે પોસ્ટ નાખીને પણ ન બચાવી શકીએ રૂટ કેનાલ પોસ્ટ અને કેપથી, તો લાસ્ટ ઓપ્શન હું કહીશ કે દાંત કાઢવું પડશે. ત્યારે જ તમે અગર પ્લાન કરી લો કે તમને ઇમ્પ્લાન્ટ બેસાડવું છે, તો એ દાંત કાઢવું પણ એ એક આર્ટ છે, કારણ કે એમાં જે આજુબાજુનું બોન છે એ ડિસ્ટોર્ટ ન થવું જોઈએ. એટલે એ આપણે કાઢીએ ને સમ કેસીસમાં ત્યારે જ ગ્રાફ્ટ કરી કાઢીએ કે સારું મેચ્યોર બોન ફોર્મ થઈ જાય. અને આફ્ટર 3 to 6 months ડિપેન્ડિંગ અપોન પેશન્ટ ઇઝ હાઇપરટેન્સિવ, ડાયાબિટીઝ, એ બધું મેડિકલ કન્ડિશન્સ કન્સિડર કરી અને પછી આપણે ઇમ્પ્લાન્ટ સર્જરી પ્લાન કરીએ. આપણે જ્યારે ઉપરના દાંત રિપ્લેસ કરીએ તો એક મેજર વસ્તુ આપણને બધાને જ ખબર છે, ઠંડીના સિઝન છે તો ઘણાને સાઇનસનું પ્રોબ્લેમ હોઈ શકે છે. આપણે જે પાછળના ખાવાના દાંત છે એના જે રૂટ્સ એન્ડ થાય છે, જ્યાં મૂળ એન્ડ થાય છે, ત્યાં જ આ સાઇનસનું ફ્લોર છે, ત્યાં એ ચાલુ થાય છે ને આપણા ઇન્ફ્રા ઓર્બિટ આંખના થોડા નીચે એ સાઇનસ ખતમ થાય છે. એ આખું સાઇનસનું લાઇનિંગ છે. કોઈ કેસીસમાં દાંત ઘણા વર્ષથી કાઢેલા છે, હવે પેશન્ટને ઇમ્પ્લાન્ટ કરવું છે પણ આપણને વિથ નથી અંદર કે આપણે ઇમ્પ્લાન્ટ નાખી શકીએ, તો એના માટે આપણને સાઇનસ લિફ્ટ સર્જરીની પણ જરૂરત હોઈ શકે છે. આ ખાલી કન્સિડર કરવામાં આવશે જ્યારે ઉપરના દાંત હશે, કારણ કે ત્યાં મેક્સિલરી સાઇનસ પ્રેઝન્ટ છે. ઓકે, સો ટ્રીટમેન્ટ પ્રોસિજર આ છે કે આપણે દાંત નથી એમાં દેટ ઇઝ લાસ્ટ આઈ ગેસ, યસ, આપણને દાંત નથી અને પ્રોસિજર એ છે કે સિંગલ ટૂથ રિપ્લેસમેન્ટ છે. તો તમે જો છો ત્યાં વચમાંના ફોટોગ્રાફમાં દાંત નથી. આપણે ડ્રિલ્સ યુઝ કરીએ જે સાઇઝ અને લેન્થનું ઇમ્પ્લાન્ટ પ્લેસ કરવું હોય, એ ડ્રિલ્સ યુઝ કરવા પછી આપણે ઇમ્પ્લાન્ટ પ્લેસ કરીએ, એને સ્ક્રૂથી ટાઈટ કરીએ, જે આપણે ગમ્સને ફ્લેપ ખોલ્યા હોય એ પાછું સર્જિકલી બંધ કરવાના. એના ઉપર ટાંકા આવશે 7 days માટે, જે 7 days પછી અમે કાઢશું ને રૂટીન ચેકઅપ કરશું, અને એના 2 to 3 months પછી આપણે એ સાઇટ ખોલી ને એની ઉપર ક્રાઉન બેસાડશું. એટલે ઇટ્સ અ સર્જિકલ પ્રોસિજર. સિંગલ ટૂથ મલ્ટિપલ ટૂથ રિપ્લેસમેન્ટ માટે આજે બહુ જ સારું એડવાન્સમેન્ટ છે.
દેટ્સ ધ રીઝન આઈ વુડ એડવાઇઝ દેટ અવેરનેસ આપું. ઇફ યુ ગાઈઝ આર ઇન્ટરેસ્ટેડ તો આપણે સોમૈયા ડાયગ્નોસ્ટિક્સમાં કરીએ છીએ, તો તમે આવીને એનો લાભ લઈ શકો છો. ઇમ્પ્લાન્ટનો કોસ્ટ જેવી રીતે હું કહું છું, બોન ગ્રાફ સાઇનસને ન હોય તો ઇટ્સ અરાઉન્ડ 20,000થી લાઈક રેન્જ વેરી થાય છે 18 to 22,000 ડિપેન્ડિંગ અપોન આપણે બોન ગ્રાફ્ટ યા બીજી કોઈ સર્જરી કરવી જોઈએ કે નહીં. અગર એકદમ જ બેસ્ટ નીચેનું દાંત હોય જ્યાં સારું બોન વિથને છે તો પછી વી વિલ સી. કોસ્ટ ઇઝ ધીસ ઇઝ ધ રેન્જ, બટ આપણે યુએસ મેક જ યુઝ કરીએ છીએ ઇમ્પોર્ટેડ ઇમ્પ્લાન્ટ્સ, તો એ થોડા કોસ્ટલી આવે છે એટલા માટે તમને આ લાગે છે. બટ રિઝલ્ટ્સ ઇઝ લાઈક અ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ. એકવાર અગર તમારા થઈ ગયું તો બ્રિજ લાઈફમાં તમે 3 વાર રિપ્લેસ કરશો ને એનું ઇક્વલ ટુ કોસ્ટ એક ઇમ્પ્લાન્ટનો કોસ્ટ આવી જશે. યસ. Gynecologist. I'm Dr. Ameya Kanakia. I've done my DGO and my DNB. DGO में मैंने વધારે ગુજરાતી नहीं फावसे હું हिंदी में बात करीश. DGO मैंने वाडिया हॉस्पिटल से किया है मुंबई में, नवरोजी वाडिया हॉस्पिटल, और मेरा DNB के लिए मैं पूना में थी, दीनानाथ मंगेशकर हॉस्पिटल में थी. अभी लास्ट 3-4 मंथ से मैं सोमैया डायग्नोस्टिक से एफिलिएटेड हूँ. और जैसे डॉक्टर अग्रवाल ने बोला कि ऑर्थो में बहुत कुछ बोलने जैसा है, सो गायनेक में भी ऐसा है कि बहुत कुछ बोलने जैसा है. बट मैं आज आई टॉक अबाउट फ्यू थिंग्स, जैसे कि कॉमन प्रॉब्लम्स जो पेशेंट्स मेरे पास लेके आते हैं. और काफ़ी बार ऐसा होता है गायनेक में कि कौन से लिमिट के बाद डॉक्टर के पास जाना है, कब तक इट इज़ नॉर्मल, ये अपने को समझने में काफ़ी टाइम प्रॉब्लम आता है. तो उस हिसाब से कोई कॉमन जो प्रॉब्लम्स हमारे पास पेशेंट्स लेके आते हैं, उसमें से वेरी कॉमन इज़ पेनफुल पीरियड्स में दर्द होना पेट में. तो ये जो होता है ये ज़्यादा करके जब पीरियड शुरू होते हैं छोटी लड़कियों को, उस समय ज़्यादा उनको ये तकलीफ़ होती है. तो उसमें छोटी होती है लड़कियाँ तो काफ़ी बार उतना पेन थ्रेशोल्ड नहीं होता, दर्द उनको ज़्यादा होता है. तो जब तक थोड़ा टाइम सोना पड़ रहा है, 1-2 दिन तक दर्द हो रहा है, तब तक ठीक होता है, दवाई लेके ठीक हो सकता है. पर अगर बहुत ज़्यादा दर्द हो रहा है, या तो अगर पहले किसी को दर्द नहीं था और अचानक से 30-35 की उम्र में अगर दर्द शुरू हो रहा है, तो इसका मतलब है कि उसमें कोई प्रॉब्लम हो सकता है. तो उस टाइम पे दवाई तो लेना ठीक है, पेन किलर्स आप ले सकते हैं, पर उस टाइम में और कोई प्रॉब्लम नहीं, जिसके हम बोलते हैं कि कोई पेल्विक इन्फेक्शन तो नहीं है. एंडोमेट्रोसिस मतलब जो यूट्रस के अंदर का लाइनिंग होता है वो काफ़ी बार यूट्रस के बाहर पेट में और कहीं जाके फिक्स होता है. वहाँ पे वो हर महीने में ब्लीडिंग होता है और उस ब्लीडिंग के हिसाब से आपको उतना ज़्यादा पेन होता है. या कोई फाइब्रॉइड मतलब जो यूट्रस में गांठ रहती है वो तो नहीं है. ये सब अपने को चेक करना ज़रूरी पड़ता है अगर बहुत ज़्यादा दर्द आपको हो रहा है तो. कॉमनेस्ट कंप्लेंट जो पेशेंट्स लेके आते हैं वो इरेगुलर पीरियड्स है, कि बराबर से नहीं आता, महीने के महीने मेरा पीरियड नहीं आ रहा है. मोस्ट कॉमनली ये प्रॉब्लम होगा जब पीरियड शुरू होते हैं तब, छोटे लड़कियों में जो होता है वो, और जब पीरियड बंद होने का टाइम आता है वो. तो दोनों टाइम पे ऐसा है कि जब पीरियड शुरू हो रहा है तो द बॉडी इज़ गेटिंग यूज टू जो चेंजेस हो रहे हैं उसमें. जो ओवरीज जो होते हैं, अंडाशय जो होते हैं, वहाँ से हर महीने एक अंडा तैयार होता है, अंडा रप्चर होता है. तो ये जो ओव्यूलेशन का साइकिल होता है वो पहले उतना सेट नहीं होता है. ओव्यूलेशन होगा तो महीने में बराबर उसके 15 दिन के बाद, 14 दिन के बाद पीरियड्स आते हैं. अगर वो ओव्यूलेशन बराबर से नहीं हो रहा है तो आपके पीरियड्स बराबर से नहीं आएंगे. जब पीरियड शुरू होते हैं 3-4 साल तक, पकड़ो कि 14 साल की उम्र में पीरियड शुरू हुए हैं, तो 3-4 साल तक लड़की को ऐसा हो सकता है कि वो ओव्यूलेशन अब तक बराबर से नहीं सेट हो चुका है, इसके लिए थोड़े पीरियड्स आगे पीछे जा रहे हैं. सेकेंड रीज़न होता है कि एंड ऑफ जब पीरियड्स बंद होने की तरफ, मेनोपॉज की तरफ आप जाते हो, धीरे धीरे वो जब पूरा सिस्टम है वो शट डाउन हो रहा है, उसके वजह से थोड़ा पीरियड्स आगे पीछे जाते हैं. तो ये दोनों टाइम में छोड़ के अगर बीच में कोई प्रॉब्लम हो रहा है तो उसमें यू हैव टू शो द गायनेक कि क्यों ये नॉर्मल टाइम में अगर हो रहा है तो ठीक है, बट अदरवाइज़ ये अगर हमेशा हो रहा है तो कोई और प्रॉब्लम तो नहीं है वो देखने के लिए, कोई हार्मोनल डिस्टर्बेंस तो नहीं है वो देखने के लिए आपको डॉक्टर के पास जाने की ज़रूरत होती है. बहुत कॉमनली आजकल हम सुनते हैं पॉलीसिस्टिक ओवेरियन डिसीज़.
सोनोग्राफी करा के आते हैं, उन्होंने डॉक्टर ने बोला PCOD है, पॉलीसिस्टिक ओवरीज है, ऐसे बोलते हैं। तो व्हाट इज़ दिस पॉलीसिस्टिक ओवरीज, मतलब क्या होता है? जैसे मैंने बोला कि हर महीने एक एग तैयार होता है, रप्चर होता है, और उसके बाद पीरियड्स आते हैं। तो पॉलीसिस्टिक ओवेरियन डिसीज़ जो है, उसका नाम डिसीज़ है, पर ये कोई डिसीज़ नहीं है, ये एक बॉडी की कंडीशन है। तो इस कंडीशन में एक एग तैयार होने के बदले छोटे छोटे अनेक एग्स तैयार होते हैं, और उनमें से कोई भी बड़ा हो के रप्चर नहीं होता। अगर ओव्यूलेशन नहीं हो रहा है तो इसका मतलब पीरियड्स नहीं आने वाले हैं। तो ये जो पॉलीसिस्टिक ओवेरियन डिसीज़ सिंड्रोम बोलते हैं, डिसीज़ मुझे नहीं बोलना है उसको, तो उसमें अगर आपको नॉर्मली काफ़ी जन को ऐसे, काफ़ी जन के बॉडी की कंडीशन रहती है कि उनको ऐसा काफ़ी बार होता रहता है, तो डू यू नीड टू ट्रीट इट एवरी टाइम? ट्रीटमेंट की ज़रूरत है तो नो। कोई जैसे अपने को कोई कंडीशन रहता है कि किसी को वात है, किसी को पित्त है, वैसा एक कंडीशन आजकल है कि पॉलीसिस्टिक ओवेरियन डिसीज़। आजकल मैं क्यों बोल रही हूँ, अपना लाइफस्टाइल बहुत चेंज हो चुका है, कोई एक्सरसाइज नहीं है, हम लोग जंक फूड बहुत खाते हैं, इसके वजह से आजकल ये जो प्रॉब्लम है ज़्यादा दिखाई दे रहा है। तो इसमें इट इज़ नॉट एडवाइजेबल कि आपको 3-4 महीने तक पीरियड्स ना आए, ये एडवाइजेबल नहीं है। क्यों नहीं है? क्योंकि उसमें जो बॉडी में हार्मोन बढ़ता है, ईस्ट्रोजन हार्मोन बढ़ता है, वो बॉडी में ज़्यादा देर तक रहे तो उसका बाद में जाके कैंसर में रूपांतर हो सकता है। इसके लिए ये ज़रूरी है कि आपको हर 1.5 महीने 2 महीने में आप दवाई लेके पीरियड्स ला सको, पर इसका सच में ट्रीटमेंट तभी करना है जब हमको ओव्यूलेशन चाहिए। ओव्यूलेशन कब चाहिए? जब अपने को कंसीव करना है, जब बच्चा करना है, उस टाइम पे इसकी ट्रीटमेंट करना इम्पॉर्टेंट रहता है। काफ़ी बार पेशेंट आके बोलते हैं कि नहीं, ये पीरियड्स बराबर नहीं है, आप दवाई दे के रेगुलर करवा दो। 3-4 महीने की दवाई दे के हम रेगुलर करवा सकते हैं, पर इसका मतलब ये नहीं कि वो कंटिन्यूस बराबर रहेगा आगे जाके। तो ऐसा ज़रूरी नहीं है कि आपको हर महीने के महीने पीरियड आना ही चाहिए, ऐसा ज़रूरी नहीं है। सो ये जो लोगों में ये कंडीशन होता है, उसमें दवाई देना तो एक बात है। सेकंड इम्पॉर्टेंट चीज़ ये है कि थोड़ा वेट कम करना। वेट कम होने से 10% भी वेट रिडक्शन हो तो ये प्रॉब्लम्स काफ़ी हद तक सुलझा जाते हैं। तो उस तरीके से वेट रिडक्शन एक है, डाइट है, अच्छा डाइट लेना है, एक्सरसाइज करना है, ये सब के हिसाब से भी ये कंडीशन काफ़ी बार करेक्ट हो जाती है। सो पॉलीसिस्टिक ओवेरियन डिसीज़ है, ऐसे डॉक्टर ने बोला सोनोग्राफी करने के बाद, तो ऐसी डरने की कोई बात नहीं। इट्स नॉट अ डिसीज़, ये एक सिंड्रोम है, एक कंडीशन है। बाकी कोई चीज़ें हार्मोनल चेंजेस होते हैं जिसको हम डिस्फंक्शनल यूट्राइन ब्लीडिंग बोलते हैं, उसके वजह से भी पीरियड्स इरेगुलर हो सकते हैं। और समटाइम्स रेयर केसेस में कैंसर की शिकायत हो सकती है, तो इसके लिए इट्स इम्पॉर्टेंट कि आप डॉक्टर के पास जाके वो रिजॉल्व करें। अनदर थिंग इज़ कि एक्सेसिव ब्लीडिंग, मेनोरेजिया जिसको हम बोलते हैं, बहुत ज़्यादा ब्लीडिंग हो रहा है पीरियड्स में, तो उसका भी हार्मोनल कोई रीज़न हो सकता है। कोई थायराइड में प्रॉब्लम होता है, मैं जैसे बोला एंडोमेट्रियोसिस हो सकता है, गांठ हो सकती है। तो ये सब चीज़ों के लिए ब्लीडिंग ज़्यादा होना अच्छी बात नहीं है, तो इसके वजह से भी आपको डॉक्टर के पास आके दिखाने की ज़रूरत होती है। वन मोर थिंग बहुत कॉमनली दिखता है, प्री मेंस्ट्रुअल सिंड्रोम बोलते हैं। पीरियड्स आने के पहले बहुत चिड़चिड़ापन आता है, रोना आता है, अच्छा नहीं लगता है, वेट गेन जैसा लगता है, ब्लोटिंग लगता है, तो इसको हम बोलते हैं प्री मेंस्ट्रुअल सिंड्रोम। तो ये भी हार्मोनल रीज़न के वजह से होता है। तो इसमें दवाई के लेने की हमेशा ज़रूरत नहीं होती है। उसमें आप क्या करो कि पीरियड्स आने के जस्ट पहले थोड़ा नमक खाने में कम करो, कि पापड़ मत खाओ, अचार मत खाओ, थोड़ा एक्सरसाइज अच्छे से करो, तो फ्रूट्स खाओ। इसके वजह से ये काफ़ी हद तक कम हो सकता है। काफ़ी बार डिस्चार्ज आता है, वजाइनल डिस्चार्ज होता है, सफ़ेद पानी जाता है, तो उसमें थोड़ा हद तक जाना नॉर्मल होता है। पर अगर इचिंग हो रहा है, अगर कोई स्मेल आ रहा है, तो डेफिनेटली डॉक्टर के पास जाने की ज़रूरत होती है। नेक्स्ट आई वुड लाइक टू टॉक अबाउट सर्वाइकल कैंसर। वाई सर्वाइकल कैंसर? अभी इतने सारे कैंसर्स हैं अपने पास, सो वाई इज़ ओनली सर्वाइकल कैंसर? तो इसका रीज़न ये है कि मैंने कोई स्टैटिस्टिक्स दिए है कि इंडिया में कितना कॉमन है सर्वाइकल कैंसर। सर्वाइकल कैंसर मतलब यूट्रस का, अपने गर्भाशय के मुंह का कैंसर, उसको बोलते हैं सर्वाइकल कैंसर। तो काफ़ी कॉमन है, इंडिया में काफ़ी कॉमन है। और कॉमन मतलब इट इज़ अ कॉमनेस्ट कैंसर ऑफ इन फीमेल्स इन इंडिया। सेकंड उसके बाद है ब्रेस्ट कैंसर। तो ये सर्वाइकल कैंसर ऐसी बहुत कॉमन तो है ही, और उसके बारे में बात करना इंपॉर्टेंट ये है कि ये सारे कॉजेस है सर्वाइकल कैंसर के। उसमें मैंने अंडरलाइन किया है इन्फेक्शन विद HPV। HPV मतलब ह्यूमन पैपिलोमा वायरस। ये एक वायरस है, मतलब माइक्रो ऑर्गेनिज्म जैसे वायरस होता है वैसे वायरस है। उसके वजह से अभी रिसर्च के बाद हमको ये पता चला है कि 99.7% केसेस ये सर्वाइकल कैंसर के ये वायरस के इन्फेक्शन की वजह से होता है। मतलब आज इन्फेक्शन हो गया, 4 दिन में कैंसर हो गया, ऐसा नहीं होता है। आज
25-30 ईयर्स की उम्र में अगर आपको ये इन्फेक्शन बैठता है तो इट टेक्स 20 ईयर्स 30 ईयर्स, जो धीरे धीरे ये जो वायरस है वो आपके बॉडी के सेल्स में चेंजेस करता है, जिसकी वजह से 20-30 ईयर्स के गैप के बाद आपको ये सर्वाइकल कैंसर हो सकता है। तो क्या मतलब वाई टॉक अबाउट इट, तो काफ़ी बार ऐसा होता है कि उसके सर्वाइकल कैंसर के कोई सिम्टम्स ही नहीं होते, अचानक से पता चलता है, टेस्ट करने जाओ कि अरे कैंसर हो चुका है। काफ़ी बार ब्लीडिंग डिस्चार्ज के सिम्टम्स भी हो सकते हैं। पर इम्पॉर्टेंट बात यह है इसमें कि ये जो कैंसर है ये आप कैंसर होने के पहले इसको आप डिटेक्ट कर सकते हो, आपको समझ सकता है कि हाँ ये कैंसर मुझे हो सकता है। तो ये जो है स्क्रीनिंग पैप स्मीयर करके एक प्रोसीजर होता है जिसमें हम ये कैंसर पहले ही पता चल सकता है। ये कोई पिक्चर्स है जिसमें कैंसर के सर्विक्सेस ऐसे दिखते हैं। अभी स्क्रीन क्यों, ये पैप स्मीयर जो मैंने बोला ये क्यों करना है, टेस्टिंग क्यों करना है, सर्वाइकल कैंसर ही क्यों, तो ऐसे कोई भी ऐसा कैंसर नहीं है कि जिसका हमको रीज़न पता है कि चलो ये इन्फेक्शन होने के बाद ये कैंसर हो रहा है। अगर इन्फेक्शन से कैंसर हो रहा है, इन्फेक्शन ट्रीट हो जाए तो कैंसर अवॉइड हो सकता है। इसके लिए ये इम्पॉर्टेंट है कि पहले से आप अगर स्क्रीनिंग करें तो उसके वजह से ये कैंसर आप अवॉइड कर सकते हैं। ये जो पैप स्मीयर है इट्स अ प्रोसीजर जो हम बोलते हैं उसको पैपानिकलाउ करके एक साइंटिस्ट के नाम के ऊपर से ये नाम है उसका। तो उसमें हम जो सर्विक्स होता है यूट्रस का मुंह रहता है उसका हम सेल्स का स्क्रैपिंग लेते हैं। एक जैसे आप देख रहे हैं एक प्लास्टिक या तो वुडन स्पैचुला जैसा रहता है, उसमें हम वो सेल्स का स्क्रैपिंग लेते हैं और वो स्क्रैपिंग हम एक स्लाइड पे डाल के लैबोरेटरी में टेस्ट करवाते हैं। तो उससे हमको पता चलता है कि वो जो अगर इन्फेक्शन हुआ है आपको, जैसे जो बॉडी में धीरे धीरे चेंजेस सेल्स में हो रहे हैं, वो चेंजेस हम आज जो चेंजेस है वो चेंजेस 20 साल के बाद कैंसर देने वाले हैं। तो आज ही हमको वो चेंजेस पता चल जाए तो उसका आज ही ट्रीटमेंट हो जाए तो हम डेफिनेटली कैंसर अवॉइड कर सकते हैं। तो ये जो पैप स्मीयर है वो किसने करना चाहिए, किसने करना चाहिए, तो अभी रीसेंट गाइडलाइंस के हिसाब से हर फीमेल 21 ईयर्स की हर फीमेल ने ये स्क्रीनिंग शुरू करना चाहिए। हर 3 साल में एक पैप स्मीयर आप करवा सकते हो। पूरा कैंसर होने से, कैंसर का ट्रीटमेंट, कैंसर का तकलीफ़, उससे अच्छा है कि आप हर 3 साल में जाके एक 600 रुपये की टेस्ट करवाएं। तो डेफिनेटली ये बहुत ज़्यादा कॉस्ट इफ़ेक्टिव है। हर 3 साल में आप टेस्ट करवाओ, कुछ भी प्रॉब्लम हो रहा है तो आपको पहले ही पता चल जाएगा। 65 ईयर्स एज होने तक ये टेस्ट आपको करना है, उसके बाद ये टेस्ट की ज़रूरत नहीं होती है। और एक चीज़ है कैंसर ये प्रिवेंट करने की, आजकल क्योंकि हमको पता है कि ये वायरस की वजह से होता है, इसके लिए हम उसके ऊपर वैक्सीन डेवलप कर सकते हैं। तो 2 टाइप के वैक्सीन्स होते हैं, सर्वैरिक्स और गार्डासिल करके। किसने लेना चाहिए वैक्सीन, यूजुअली हम बोलते हैं कि यंग गर्ल्स 11 ईयर्स 12 ईयर्स 9 ईयर्स से हम ये वैक्सीन दे सकते हैं। ये ऑब्वियसली हमारे टाइम में ये वैक्सीन था नहीं, हमने तो लिया नहीं है। तो आप पूछोगे अभी हम क्या कर सकते हैं, तो डेफिनेटली 45 ईयर्स ऑफ एज तक आप ये वैक्सीन ले सकते हैं, जिससे वो इन्फेक्शन आपको नहीं होगा। इन्फेक्शन नहीं होगा तो आपको वो कैंसर होने का चांस कम हो जाता है। वैक्सीन का 3 डोज रहता है, तो यूजुअली अराउंड 2000 to 2500 रुपीज़ हर एक डोज का चार्ज रहता है। आप देखें तो 6000 7000 तक उसका वैक्सीन का चार्ज होगा। पर इफ़ इट इज़ प्रिवेंटिंग समथिंग विच विल अवॉइड अ सर्जरी वर्थ एटलीस्ट 60,000 रुपीज़, डेफिनेटली करने जैसा है। कॉस्टली है, मैं नहीं बोलती कॉस्टली नहीं है, बट अगर वो कोई इतनी बड़ी रकम, और इट्स नॉट अबाउट द कॉस्ट ऑल्सो, इट्स अबाउट द तकलीफ जो आपको कम होने वाली है, उसके हिसाब से एक वैक्सीन काफ़ी कॉस्ट इफ़ेक्टिव होता है। तो अभी टेक होम मैसेज ये है कि सर्वाइकल कैंसर प्रिवेंटेबल कैंसर है, इन्फेक्शन की वजह से होता है। छोटी प्रोसीजर है स्क्रीनिंग की, हर 3 साल में आप एक विजिट गायनेक के पास जाके एक स्क्रीनिंग, एक प्रोसीजर करवा सकते हैं, जिससे आप सर्वाइकल कैंसर अवॉइड कर सकते हैं। समझो कि आपने वैक्सीन लिया, आपने आपकी बेटी को 10 साल की बेटी को वैक्सीन दिया, क्या इसका मतलब ये है कि उसको ये स्क्रीनिंग नहीं करना पड़ेगा? तो नहीं, उसको ये स्क्रीनिंग फिर भी करना पड़ेगा। क्यों? क्योंकि ये जो वायरस है, HPV वायरस है, उसके ऑलमोस्ट 100 टाइप्स ऑफ अलग स्पीशीज़ होते हैं। तो इसमें से कौन सा इन्फेक्शन उसको हो रहा है वो देख के उसका हम ट्रीटमेंट दे सकते हैं। उसमें से कैंसर कॉज करने वाले 2 ही होते हैं, बट यूजुअली कौन सा वायरस आपको अफेक्ट कर सकता है 100 में से, ये हम बोल नहीं सकते। इसके लिए अभी का रिकमेंडेशन ये है कि आपने वैक्सीन लिया है तो भी हर 3 साल में ये पैप स्मीयर का टेस्ट हमने करवाना चाहिए। ऐसा देखा गया है कि वैक्सीन्स ऑलमोस्ट 90% इफेक्टिव है कैंसर प्रिवेंट करने में। तो डेफिनेटली
अगर आप नहीं तो आपकी बेटियों को आप ये डेफिनेटली वैक्सीन ऑफ़र कर सकते हैं. थैंक यू. Sorry? Yeah, we are giving the vaccine in the center. We are doing the pap smear in our center also. So definitely we can आप उसका लाभ ले सकते हैं. Thank you very much, Dr. Ameya. I just want to add something. मैंने यूएसए में प्रैक्टिस की है एज ए सर्जिकल पैथोलॉजिस्ट, तो मैंने बहुत सारे पैप स्मीयर्स देखे हैं, और वहाँ पे मोस्ट ऑफ द पैप स्मीयर का रिपोर्ट अगर कैंसर है तो एज उन्होंने कहा कि पहले एटीपिया माने थोड़े ख़राब सेल, नॉट कैंसर, ऐसे हम देखते थे. तो उससे मॉडरेट एटीपिया, सीवियर एटीपिया, उसके बाद बहुत सालों के बाद इन साइटू कैंसर, माने सिर्फ जो लाइनिंग है उसमें ही कैंसर है, वो ज़्यादा देखते थे, क्योंकि पैप स्मीयर सब एवरी वुमन वो लेते ही थे, कराते थे पैप स्मीयर, तो उनसे उनका आगे बढ़ना मुश्किल था मोस्ट प्रिडोमिनेंटली. अभी मेरे पिताजी ट्राइबल एरियाज़ में कैंप्स हम लोग करते थे, मेडिकल कैंप, तब मैं पैप स्मीयर का डिपार्टमेंट देखती थी, और बहुत सारे इन्वेजिव कैंसर, माने पूरे वॉल में घुस गए हैं कैंसर, इतने देखते थे हम, क्योंकि कोई दिस इज़ वन ऑफ द कैंसर्स which can be prevented completely. You don't need to have cancer of cervix because we have the amenities to. तो एक ये, और पुरुषों में प्रोस्टेटिक स्पेसिफिक एंटीजन आफ्टर सर्टेन एज 50 years 45 years के बाद इट इज़ वेरी एसेंशियल के PSA करा लें, क्योंकि वो दूसरा कैंसर है जो प्रोस्टेट का, जो अर्ली स्टेज में हम उसको डायग्नोस करके आगे बढ़ाना कर सकते हैं. थैंक यू. एनीथिंग है? वो एक स्लाइड था आपका, इन्वेजिव कैंसर है. ठीक है. अभी नाउ लास्ट बट नॉट द लीस्ट डॉक्टर ख्याति संघवी, हमारी फिजियोथेरेपिस्ट डॉक्टर. હું ડૉક્ટર ખ્યાતિ છું, ફિઝિયોથેરાપિસ્ટ સિન્સ લાસ્ટ 6 months. તમને સૌથી પહેલાં હું કહેવા માંગીશ કે હમણાં લાસ્ટ 10 વર્ષમાં કેમ ફિઝિયોથેરાપી એટલું ઉપર આવ્યું છે, એનું રીઝન શું છે. એના 10 વર્ષ પહેલાં તમે ફિઝિયોથેરાપી જેવું કંઈ સાંભળ્યું બી નહીં હોય કદાચ. તો એનું કારણ સૌથી પહેલું એ જ છે કે આપણા જે પહેલાંના જે રૂટીન હતા એ બધા એટલા એક્ટિવ હતા કે આપણી બોડી ઓલરેડી એક્સરસાઇઝ થતી જ હતી, આપણને કંઈ કરવાની સ્પેશિયલી જરૂર નથી પડતી. પણ હવે જે રૂટીન છે, જે ઓફિસ વર્ક છે, વધારે પડતું બેઠેલું જીવન છે, તો એના માટે હવે આપણને એક્સરસાઇઝ કરવાની વધારે જરૂર પડે છે, અને એટલે ફિઝિયોથેરાપી હવે ઉપર આવી રહ્યું છે. તો સૌથી પહેલાં શું ફિઝિયોથેરાપી ક્યારે કામ લાગે છે, ક્યારે તમે જવું જોઈએ ફિઝિયોથેરાપિસ્ટ માટે. સૌથી પહેલાં ડિઝીઝ શું છે, તો આપણા બોડીમાં કોઈ બી સ્ટ્રક્ચર કે એનું કોઈ બી ફંક્શન અગર જો અફેક્ટ થયું હોય તો તમારે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવું પડે. એટલે કંઈ બી, હવે સમજો કે મસલ્સ છે ને તમે ઘણી, હવે આપણને વળવાની આદત ન હોય ને ક્યારેક એવું વળ્યા અને તમને એકદમ કેચ થઈ ગયું, તો દેટ ઇઝ ઓલ્સો રીઝન જ્યારે તમારે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને ત્યારે જ જો તમે ક્યોર કરી લો તો તમારે આગળ જે ફ્યુચરના બેક પેઇનના પ્રોબ્લેમ છે, જે બહુ કોમન છે, એકવાર બેક પેઇન ચાલુ થઈ જાય એટલે પીપલ સે કે તમને વર્ષોના વર્ષો બેક પેઇનમાં નીકળી જાય, તો એ અવોઇડ કરવું હોય તો ઇનિશિયલી જ્યારે તમને સ્ટાર્ટ થયું હોય ત્યારે જ જો તમે ટ્રીટમેન્ટ લઈ લો તો ઇટ વિલ બી વેરી ગુડ, કે તમને ફ્યુચરમાં ચાન્સીસ બહુ ઓછા થઈ જશે કે તમને બેક પેઇન આવે. હવે ફિઝિયોથેરાપી એટલે છે શું, તો એ પ્રોફેશન એવું છે જે તમને વ્યાયામ એટલે આપણે એક્સરસાઇઝ જે કહીએ એ બધાથી જ તમારું જેટલી બી ઇમ્પેરમેન્ટ્સ છે કે ડિસેબિલિટીઝ છે, કે તમે ઇમ્પેરમેન્ટ્સ એટલે શું કે તમે આ ફંક્શન નથી કરી શકતા, હવે હાથ હલાવી નથી શકતા, જેને ફ્રેક્ચર છે તો એ હાથ વાળી ના શકે, તો દેટ ઇઝ ડિસેબિલિટી, દેટ ઇઝ ઇમ્પેરમેન્ટ. અને ડિસેબિલિટી એટલે શું કે હવે એટલો ટાઈમ, હવે ફ્રેક્ચર પછી 2 મહિના નીકળી ગયા તો હી વોન્ટ બી, કોઈ બી માણસ છે એ વળવાનું પોસિબલ જ નથી. હજી થોડો ઇનિશિયલ સ્ટેજ હોય તો તમે થોડું પ્રયત્ન કરી શકો, વાળી શકો, પણ એકવાર 2-3 મહિના પાસ થઈ જાય તો તમારી માટે વાળવું બહુ મુશ્કેલ થઈ જાય, તો એને ડિસેબિલિટી કહેવાય. તો એ બંને વસ્તુમાં તમને ફિઝિયોથેરાપી એટલું હેલ્પ કરશે કે તમારું ફંક્શનલી તમે ઇન્ડિપેન્ડન્ટ રહી શકો, કોઈ પર અવલંબિત ન થવું પડે તમને.
હવે ક્યારે તમારે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જવું, તો તમને કોઈ પણ જાતનું અક્યુટ કે ક્રોનિક, હવે અક્યુટ એટલે રિસન્ટલી જે હોય અને ક્રોનિક એટલે જે થોડા વર્ષોથી ચાલતું આવ્યું છે કે 3-4 મહિનાથી ચાલુ છે, તો એવા કોઈ પણ જાતના દુખાવા તમને હોય કે પછી તમારી મૂવમેન્ટ્સ રિસ્ટ્રિક્ટેડ હોય, તમારો ખભો છે હવે પૂરો ઉપર નથી જતો હાથ, કે પૂરું સાઈડમાંથી ઉપર નથી જતું, કે પાછળ ઉપર તમે નથી લઈ શકતા હાથ, તો કોઈ બી મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ હોય ત્યારે, પછી કોઈ બી ટ્રબલ જે તમારી રોજની ડેલી એક્ટિવિટી છે, નાહવું, બ્રશ કરવું, કોઈ બી વસ્તુમાં તમને કંઈ એમ લાગે કે ના પહેલાં દાંતીઓ હું બરાબરથી ઓળી શકતી હતી વાળ, હવે મને એમ લાગે છે કે મારો હાથ પહોંચતો નથી, તો કોઈ બી ડેલી લિવિંગ એક્ટિવિટી જે હોય એમાં તમને કંઈક પ્રોબ્લેમ આવતું હોય કે તમને એમ લાગે કે ના હવે આ શરૂઆત થઈ છે, મને આ પ્રોબ્લેમ થાય છે ત્યારે, અને કોઈ બી એવી તમારી ક્વોલિટી ઓફ લાઈફમાં ફરક આવે કે પહેલાં તમે આ બધી વસ્તુ એકદમ તમને ખબર નથી પડતી અને થઈ જતી હતી, પણ હવે તમને વિચારીને કરવું પડે છે કે આમ કરીશ તો મને જરાક દુખશે કે આમ થશે, તો એવી કોઈ બી વસ્તુ હોય ત્યારે યુ શુડ, એટલે ઇટ ઇઝ બેટર કે તમે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને એને કન્સલ્ટ કરી લો એક વખત કે કંઈ કરવાની જરૂર છે કે કઈ એક્સરસાઇઝ કરવાથી આ ઓછું થઈ જશે. અને ફિઝિયોથેરાપિસ્ટ હવે એક્ઝેક્ટલી કરે શું છે, તો દે વિલ અસેસ, પહેલાં તો તમારું જોશે કે તમારું મસલ ઇન્વોલ્વ છે, અંદર બોનમાં કંઈ પ્રોબ્લેમ છે, જોઈન્ટમાં કંઈ પ્રોબ્લેમ છે, કે લિગામેન્ટ્સ જે કનેક્ટ કરે છે તમારા બે બોનને એમાં કંઈ પ્રોબ્લેમ છે, એ અસેસ કરવાનું. એના પછી એનું ડાયગ્નોસિસ, એટલે કે શું એક્ઝેક્ટલી પ્રોબ્લેમ છે, કે ફ્રોઝન શોલ્ડર છે કે ની ઓસ્ટિયોઆર્થરાઇટિસ છે, શું છે એ ડાયગ્નોસિસ કરીને એના ઉપર ટ્રીટમેન્ટ આપવાનું કામ ફિઝિયોથેરાપિસ્ટનું છે. કઈ કઈ કન્ડિશન તમે હોય તો ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈ શકો, તો ફ્રેક્ચર છે, ડિસલોકેશન છે, સોફ્ટ ટિશ્યુ ઇન્જરી એટલે ક્યારેક ભાગવાનું અચાનક આવ્યું કે ક્યારેક ફટાફટ ચાલીને જવું પડ્યું ને અચાનક જ તમારો એન્કલ ટ્વિસ્ટ થઈ ગયું ને તમને દુખવા લાગ્યું, તો ઇન્જરી, એમાં લિગામેન્ટ્સ નાની નાની વસ્તુ હોય, જે લિગામેન્ટ્સ છે જે બોનને કનેક્ટ કરે, કે પછી તમારા મસલ્સ છે, સ્નાયુઓ જે આપણે કહીએ, એમાં માઇક્રો ટ્રોમા થઈ જાય એટલે તમને દુખાવો થાય પણ તમને સમજાય નહીં કે થયું શું છે, તો એવા ટાઈમે તમારે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને જો તમે ઇનિશિયલી ટ્રીટમેન્ટ લઈ લો તો લોંગ ટર્મ પેઇન તમે ઓછો કરી શકો છો. પછી ઓસ્ટિયોઆર્થરાઇટિસ હવે તો કોમન જ છે, જે ની દુખાવો છે, તમને ગૂંઠણનો દુખાવો છે, કે પછી શોલ્ડરમાં ઘણી વખત થાય, તો આપણા ઇન્ડિયામાં ઇટ ઇઝ વેરી કોમન ગૂંઠણમાં થશે. ગૂંઠણના દુખાવા લગભગ 40-50 ક્રોસ થાય એટલે લેડીઝોમાં તો સૌથી વધારે હોય છે, તો એ તમે જો ત્યારે જ જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે ટ્રીટમેન્ટ લઈ લો તો જેવી રીતે આપણા ઓર્થોપેડિકે કીધું, તમે ની રિપ્લેસમેન્ટ ડિલે કરી શકો છો. ઘણી વખત આપણી એટલી સરસ મસલની સ્ટ્રેન્થ થઈ જાય કે તમને ની રિપ્લેસમેન્ટની જરૂર બી ન પડે. એટલે સોરી ના, એટલે એવું એમાં પાણીથી કાંઈ નથી, આ જે છે એ એજ રિલેટેડ ચેન્જ છે. આર્થરાઇટિસ છે એજ સાથે સાથે લગભગ 90% લોકોમાં આવવાનું જ છે, પણ હવે એમાં ઘણાને સિમ્ટમ્સ 50 ચાલુ થાય, ઘણાને 70 ચાલુ થાય. જે ધ્યાન રાખતું હોય એને 70 થશે ને જે નહીં એક્સરસાઇઝ કરશે જ નહીં, પહેલેથી એક્ટિવિટીની આદત નથી, એને 50થી જ તમને સિમ્ટમ્સ વધારે જોવા મળશે. પછી છે ફ્રોઝન શોલ્ડર, એ પણ આજના 50ના એજમાં બહુ જ કોમન છે કે તમારો હાથ ઊંચો ન થાય, સાઈડથી ઊંચો ન થાય, પાછળ તમે વાળી ન શકો હાથ, તો ઇટ ઇઝ વેરી કોમન કે તમે એને 6 મહિના તમને એટલું દુખે કે તમે સહન ન કરી શકો, તો ઇટ ઇઝ બેટર કે જો તમે સાથે સાથે ફિઝિયોથેરાપી લો તો તમારી જે મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ છે, જે લોકો આટલું જ લઈ શકે એ તમે પૂરું લઈ શકશો. કેમ કે હાથ તમને દાંતિયામાં, એટલે તમને અત્યારે કાંઈ નહીં લાગે માથું ઓળવામાં કે મારો હાથ કામ કરે છે, પણ જ્યારે એ ખભો દુખશે ત્યારે તમને રિયલાઇઝ થશે કે જો ખભો દુખતો હોય તો તમે કેટલા કામ નથી કરી શકતા. તો એ બધી જે કન્ડિશન છે એમાં જો સ્ટાર્ટિંગથી જ તમે ફિઝિયોથેરાપી લઈ લો તો તમે પાછળના ઘણા કોમ્પ્લિકેશન્સ અવોઇડ કરી શકો છો. પછી લો બેક પેઇન એક કોમન છે, સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ, જે હવે જેવી રીતે આપણા ડૉક્ટરે કીધું કે નીચે ગાદી દબાતી હોય તો તમને આપણે ખાલી ચડી જાય ને, એવું સેમ સર્વાઇકલમાં થઈ શકે છે. તમારે મણકા જે છે એ દબાય, બે મણકા વચ્ચેની જગા ઓછી થાય એટલે ગાદી દબાય, સાથે સાથે જે નસ બહાર નીકળતી હોય એ નસ દબાય, અને એ નસ અહીંયાથી લઈને તમારી આંગળીઓ સુધી પહોંચે છે. તો કંઈ બી નસ દબાય કે તરત તમને આખા હાથમાં ખાલી ચડી જાય એવું લાગે, જાણે કીડીઓ ચાલતી હોય એવું લાગે. આખું આ ભાગનો દુખાવો જે બહુ જ કોમન છે આજના કમ્પ્યુટર વર્કર્સને, તો એ બધી કન્ડિશનમાં જો તમે સ્ટાર્ટિંગથી જ લો ફિઝિયોથેરાપી તો તમને બહુ જ ઇફેક્ટ પડશે. સ્ટ્રોક અને પેરાલિસિસ, એમાં બી જે માણસને પેરાલિસિસ હોય એને આપણે ચાલતા કરી શકીએ એવા રિઝલ્ટ્સ આવે છે. તો જો તમે ફિઝિયોથેરાપી સ્ટાર્ટિંગથી લો, હવે તમે 6 મહિના કહો કે મેં કંઈ લીધું નથી ને 6 મહિના પછી સ્ટાર્ટ કરીએ તો બી રિઝલ્ટ્સ આવશે, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ અને લોંગ ટાઈમ. 1 યર જે 6 મહિનામાં અત્યારે પતી ગયું હોત એને બીજું વરસ નીકળી જશે. એટલે સ્ટાર્ટિંગથી જ તમે ફિઝિયોથેરાપી લો, ઇટ ઇઝ વેરી
નેસેસરી. સેમ જ્યારે કોઈ બી જાતની સર્જરી કરાવો જોઈએ, તો હવે ની રિપ્લેસમેન્ટ છે તો એમાં તો ફિઝિયોથેરાપી આવવાનું જ છે. પણ હવે તમારે એબડોમિનલ સર્જરી થાય, કોઈ બી જાતની સર્જરી હોય તો ઇટ ઇઝ વેરી નેસેસરી કે ત્યાંના મસલ તમે સ્ટ્રોંગ કરો. જો મસલ સ્ટ્રોંગ નહીં હોય તો તમને પેઇન રહેવાનું જ છે. ગાયનેકોલોજીકલ કન્ડિશન એ એમણે જે કીધું છે, જેવી રીતે આપણને પીરિયડ્સના ટાઈમ પર પેઇન હોય તો ત્યારે બી એક્સરસાઇઝ બહુ જરૂરી થઈ જાય છે. કોઈ બી બીજી યુટ્રસ પ્રોલેપ્સ જે પડે છે યુટ્રસ ઘણાને, તો એ બધી કન્ડિશનમાં બી જો પહેલેથી આપણે ફિઝિયોથેરાપી લેતા હોય, જ્યારે સ્ટાર્ટ થયું હોય તો ઘણો જ ફરક પડી શકે છે. એન્ટીનેટલ અને પોસ્ટનેટલ કેર એટલે પ્રેગ્નન્સીની ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી અને ડિલિવરી પછી ત્યારે બી એક્સરસાઇઝ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે હજી આપણા મુંબઈમાં અને ઇન્ડિયામાં બહુ ઓછું છે, પણ તમે અબ્રોડ જઈને જોશો તો ઇટ ઇઝ કમ્પલસરી. ત્યાં લોકો એટલા કેરફુલ હોય છે કે પ્રેગ્નન્ટ હોય વુમન તો દે વિલ મેક શ્યોર કે રોજ એક્સરસાઇઝ કરે જ. હવે આનું કારણ શું છે? શું થશે એક્સરસાઇઝ કરશું તો? જ્યારે ડ્યુરિંગ લેબર જે પેઇન થાય છે દેટ વી કેન અવોઇડ. જેટલું ઓછું કરી શકીએ પેઇન, એટલું ઇટ વિલ બી ઇઝીયર લેડીઝ માટે બી અને એમના ચાઇલ્ડ માટે બી, કે પેઇન ઓછું હશે તો જલ્દી એક્ટિવ થઈ જશે પાછા. આપણા સોમૈયામાં કઈ કઈ ફેસિલિટીઝ અવેલેબલ છે? તો બધી જ અવેલેબલ છે. શોર્ટવેવ ડાયથર્મી છે, અલ્ટ્રાસાઉન્ડ છે, આ બધા મશીન્સ જે છે યુઝ થાય છે ટ્રીટમેન્ટ આપવા માટે. IFT છે, ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન, ટેન્સ, ટ્રેક્શન, પેરાફિન વેક્સ બાદ બધું. અને બીજા ફિઝિયોથેરાપિસ્ટની જેમ આપણે ખાલી મશીન બેઝ થેરેપી નથી આપતા, ઓન હેન્ડ મેન્યુઅલ થેરેપી બી આપીએ છીએ, કે સ્ટ્રેચિંગ છે, બધા મસલ્સને લૂઝ કરવાના, જે ટાઈટ થઈ ગયા હોય, જે ટાઈટ હોય એને સ્ટ્રેન્થનિંગ કરાવવાનું. બોન મોબિલાઇઝેશન આપીએ છીએ, જેનાથી તમારા સ્પેશિયલી આર્થરાઇટિસ અને ફ્રોઝન શોલ્ડરમાં ઇટ ઇઝ વેરી નેસેસરી. જો તમને મોબિલાઇઝેશન ન મળે તો તમે 3 મહિના ફિઝિયોથેરાપી કરો તો કાંઈ મતલબ નથી. જે બીજી જગ્યાએ તમે જશો તો તમને લગભગ મોબિલાઇઝેશન જોવા નહીં મળે કોઈ થેરાપિસ્ટ આપતું. તો આપણે એ પણ આપીએ છીએ. મોબિલાઇઝેશન એટલે જે બોનની ઇન્ટરનલ મુવમેન્ટ હોય એ આપણે કરવી પડે. એટલે હવે ખભો છે તો ખભાને તમે ઊંચો નીચો તો તમે કરી શકો છો, પણ હવે એ બે બોનને અંદર હલાવવા, જે મેઇન સ્નાયુઓ ટાઈટ થઈ ગયા છે એને લૂઝ કરવા માટે એ બોન હલાવવા જરૂરી છે. આર્થરાઇટિસ છે તો તમારું જે બોનને હું થોડું મૂવ કરું તો તમારી પેઇનફુલ જે રેન્જ હતી એ પેઇન ફ્રી થઈ જાય. તો એ બહુ નેસેસરી છે. બીજું આપણી પાસે આ થર્મલ અક્યુપ્રેશર મસાજ બેડ બી અવેલેબલ છે, જે કોરિયન ટેકનોલોજીથી બનેલું છે અને જેમાં જેટ સ્ટોનનો યુઝ કરવામાં આવે છે. દેટ ઇઝ વેરી ઇફેક્ટિવ ફોર યોર બેક. તમારા બેકનું કોઈ બી પ્રોબ્લેમ હોય, નેકનો પ્રોબ્લેમ હોય તો બહુ જ ઇફેક્ટિવ છે આ બેડ. તો એક વખત ટ્રાય કરવા જેવું છે ને. આપણું ફર્સ્ટ સેશન બધાને જ ફ્રી છે અને 40 મિનિટ્સનો સેશન છે. તો ટાઈમિંગ્સ ખાલી સવારે 10 થી 1 ને સાંજે 4 થી 7. થેન્ક યુ ડૉક્ટર ખ્યાતિ, ઇટ વોઝ વન્ડરફુલ. હું તમને બધાનો આભાર માનું છું તમારો. તમે આવ્યા અહીંયા, શો ધ ઇન્ટરેસ્ટ એન્ડ એટલીસ્ટ ગોટ ટુ નો કે આપણે ત્યાં આવી સરસ સોમૈયા ડાયગ્નોસ્ટિક સેન્ટરની પ્રવૃત્તિ ચાલે છે અને આપ જરૂર એનો લાભ લો. કોઈ બી ક્વેશ્ચન સવાલ હોય તો આવીને પૂછો, કોઈ જરા બી વાંધો નથી. ખાલી ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં આવો.